નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યા પ્રકરણનો ભારે વિરોધ દર્શાવી દાહોદના જાયડસ હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા હતા અને નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। We are intern doctors of the Jaidus Medical College and Hospital Dahod from the Gujarat। अभी जो आरजीकर मेडिकल कॉलेज कोलकाता में जो घटना घटी है, जो अत्याचार हुआ है सेकंड ईयर पीजी रेसिडेंट पे, वो उसके सपोर्ट में हम सब स्टाफ और डॉक्टर्स हम सब सपोर्ट में हैं और हम यही चाहते हैं कि जो हाईएस्ट लेवल की जो पनिशमेंट है वो जो कल्प्रिट है उसको मिले। क्योंकि પશ્ચિમ બંગાળના કોલકાતા મેડિકલ એન્ડ હોસ્પિટલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી મહિલા તબીબ જોડે હોસ્પિટલના સેમિનાર હોલમાં કેટલાય નરાધમો દ્વારા બલાત્કાર ગુજારી મહિલા તબીબની હત્યા કરવામાં આવી છે। બલાત્કાર ગુજારી હત્યા કરનાર નરાધમો સામે હાલ સુધી કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈને આજરોજ દાહોદના જાયડસ મેડિકલ એન્ડ હોસ્પિટલમાં અભ્યાસ કરતા તબીબો દાહોદના જાયડસ હોસ્પિટલના ગેટ ઉપર ઊભા રહીને વિરોધ કરવામાં આવ્યો અને વહેલામાં વહેલી તકે મહિલા ડૉક્ટરને ન્યાય મળે અને બલાત્કાર અને હત્યારાઓ સામે કડકમાં પગલાં લેવાની માંગ સાથે ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા। દાહોદની જાયડસ હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફ મિત્રો દ્વારા હાથના બાય ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પ્રકરણને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। આરોપીઓ સામે સખત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।